નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રાધા. આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારને મન મૂકીને ઉજવવામાં માનતા આપણે સૌ કોઈ, અને આપણા માટે આ દિવાળીનો તહેવાર સૌથી મોટો અને ખાસ તહેવાર છે. દિવાળીના તહેવારોની શરૂઆત આમ તો આસોવદ 11થી શરૂ થઈ જાય છે, પણ આજે વાઘબારસનું મહત્વ જાણવું છે. દેવી સરસ્વતીની પૂજાનું મહત્વ શું છે, તેમજ બાળકોના વિકાસ, એમના અભ્યાસ માટે નવા વર્ષમાં કેવી કાળજી લેવી જોઈએ, શું ઉપાય આપ કરશો, એ તમામ વાતો જાણીશું, એ તમામ વાતો સમજીશું. અને મેષ, વૃષભ તેમજ મિથુન રાશિના જાતકોનું આવનારું વર્ષ કેવું રહેવાનું છે એ પણ આજે જાણીશું. આવનારા વર્ષમાં બાળકોના વિકાસ અને બાળકોના અભ્યાસ માટે રાશિગત કયા ઉપાય કરીશું એ પણ જાણીશું. જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં આજે જોડાયા છે રિકનભાઈ ત્રિવેદી, કર્મકાંડ વિશારદ, મોનાબેન જોશી પણ આપણી સાથે જોડાયા છે, જ્યોતિષાચાર્ય, અને ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા, જ્યોતિષાચાર્ય આપણી સાથે જોડાયા છે. એમની સાથે સીધી વાતચીત કરીશું અને તમામ જે સવાલો છે સવાલોના જવાબ મેળવવાના એમની પાસેથી પ્રયત્ન કરીશું કે શું કરવાથી આવનારું વર્ષ મંગળમય રહે. રિકનભાઈ, આપ સૌનું પહેલા તો ખૂબ સ્વાગત છે. રિકનભાઈ, શરૂઆત આપનાથી. સૌથી પહેલા તમારી પાસેથી વાઘબારસનું મહત્વ જાણવું છે, સમજવું છે કે આપણા શાસ્ત્રોમાં ક્યાં અને કેવી રીતે વાઘબારસનો ઉલ્લેખ મળે છે એ જાણવું છે. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ પવિત્ર દિવાળીના તહેવારમાં પહેલો ઉત્સવ જો ઉજવવામાં આવતો હોય તો એ વાઘબારસ છે. વાઘબારસ એ અપભ્રંશ થયેલો શબ્દ છે, ખરેખર છે વાઘબારસ. વાઘ એટલે કે વાણીના જો દેવી કોઈ દેવા બતાવવામાં આવ્યા હોય તો એ માં સરસ્વતી જે છે, અને સરસ્વતીની આરાધના માટેનો જો પર્વ કોઈ બતાવવામાં આવ્યો હોય તો એ વાઘબારસ કહેવામાં આવ્યો છે. આ પવિત્ર દિવસે માં સરસ્વતીની આરાધના કરવામાં આવે છે, અને માં સરસ્વતીની આરાધના કરવા માટેના અનેક ઉપાયો આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવેલા છે. ખાસ કરીને આ વાઘબારસની અંદર બીજો વેપારી લોકો માટે પણ ઉત્સવ ખાસ ગણવામાં આવ્યો છે. જે કોઈ એ લોકોનું ઉધાર અથવા તો જે કોઈ બાકી રહેતું હોય એ આ વાઘબારસના દિવસે સંપૂર્ણ પૂર્ણ કરી અને આવનારા નવા વર્ષની અંદર ફરીથી એમનું એ લેણદેણ ચાલુ કરે છે, ઉધારી ખતમ કરે છે. અને એવી રીતના આ વાઘબારસ વેપારીઓ પણ ઉજવે છે, આપણે સૌ પણ ઉજવીએ છીએ. નાના બાળકો, કુટુંબીજનો દરેક આ ઉત્સવને ખૂબ ઉત્સવપૂર્વક ઉજવે છે. દિવાળીનો પ્રથમ તહેવાર કહેવામાં આવ્યો આ વાઘબારસ જે છે. ઓકે મહેન્દ્રભાઈ, હવે આપની પાસેથી એ સમજવું છે કે મેષ રાશિના જાતકોનું નવું વર્ષ કેવું રહેવાનું છે. રાશિગત પહેલા વિચાર કરવામાં આવે તો પ્રથમ રાશિ એ મેષ રાશિ છે, જેના અક્ષર છે અલ અને ઈ. ગ્રહોની દ્રષ્ટિમાં વાર્ષિક રાશિ ભવિષ્ય જ્યારે જોવાનું હોય ત્યારે રાહુ, ગુરુ અને શનિ જેવા જે લાંબા સમય સુધી કુંડળીમાં ગ્રહો ચાલતા હોય એનું ફળકથન કરવાનું હોય છે. તો મેષ રાશિવાળા જાતકોને આગામી વર્ષ આમ તો શ્રેષ્ઠ પુરવાર થશે. રાહુ મહારાજની કૃપા, પણ શનિ મહારાજ ક્યાંક થોડી તકલીફો નિર્માણ કરે, અથવા તો પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે થોડીક એને મહેનત વધારે કરવી પડે. સમૃદ્ધિની વાત હોય, ધનધાન્યની વાત હોય, કર્મક્ષેત્રની વાત હોય, માનસિક દરેક પ્રકારની પરિપક્વતાની વાત હોય, ત્યારે મેષ રાશિવાળા જાતકોને સારા લાભની સંભાવનાઓ પ્રબળ બને. સ્વાસ્થ્યની બાબતમાં વિચાર કરવામાં આવે તો મેષ રાશિવાળા જાતકો માટે સ્વાસ્થ્ય સારું રહેશે. અનિદ્રાની પીડાનો કદાચ થોડો અનુભવ રહે, રાહુ મહારાજની કૃપાથી એવું બને જેને અનિદ્રાનો રોગ હોય એવા લોકો માટે દવા લેવી પડે, અથવા તો મેડિટેશન કે કોઈ પણ રીતે એમાં એને આગળ વધવું પડે. નવા કામકાજની અંદર આ વર્ષ બહુ જ શ્રેષ્ઠ રહેવાનું છે. કોઈ પણ નવું કામકાજ કરવાનું હોય તો આ વર્ષ બહુ સારું રહેશે. વૈવાહિક જીવનની અંદર પણ એક તાલમેલ બંધાઈ રહેશે, જેના કારણે એક સારી સફળતા મળશે. સાથે સાથે અવિવાહિત માટે કોઈ સારું આકર્ષણ, જેને કહેવાય પોતાને પાત્ર ગમતું હોય એવા પાત્ર સાથે વિશાળ વિવાહની શક્યતાઓ પણ મેષ રાશિના જાતકોને આ વર્ષ દરમિયાન નીકળશે. વ્યવસાયની અંદર સ્થિરતાની વાત કરીએ, પ્રગતિની વાત કરીએ તો મેષ રાશિવાળા જાતકો માટે બહુ જ ઉત્તમ રહેશે તેવી શક્યતાઓ દેખાય છે. ખાસ કરી રિયલ એસ્ટેટ, શિક્ષણ, ટેકનોલોજી આવા બધા ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિઓને ખૂબ જ સારા લાભની સંભાવનાઓ આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થશે. શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્ગને પણ આ વર્ષે ઉત્સાહ અને આનંદની વૃદ્ધિ થાય તેવા યોગ બની રહ્યા છે. લોખંડ અથવા તો લોખંડમાં કોઈ પણ પ્રકારની જે વસ્તુઓ જેને કહી શકાય મશીનરી કહી શકાય, અથવા મશીનરીથી જ્યારે કામ લેવાનું હોય ત્યારે આવા વ્યક્તિઓને થોડી ધીરજથી કામકાજની શરૂઆત કરવાની રહેશે. જાન્યુઆરીથી માંડી અને જૂન મહિના સુધી નોકરિયાત વર્ગ માટે એમ કહેવાય છે કે લાભમાં વૃદ્ધિ થાય, અને ત્યારબાદ કદાચ નોકરિયાત વર્ગને થોડીક સમસ્યાઓ પોતે જ્યાં કામ કરતા હોય ત્યાં ઉપરી અધિકારી વર્ગ હોય અથવા તો
પગાર સેલેરી હોય અથવા તો સ્થળાંતરની વાત હોય, આવી તકલીફ થોડી રહે તેવી શક્યતાઓ જૂન મહિના પછી જણાઈ રહી છે. ખાસ કરીને સુવર્ણમાં જો રોકાણ કરવામાં આવે, સોનામાં રોકાણ કરવામાં આવે તો મધ્યમ ગતિએ સારી સફળતા, કારણ કે આગામી વર્ષ દરમિયાન સોનાનો ભાવ કદાચ અત્યારે ચાલી રહ્યો છે એના કરતાં પણ વધી શકે તેવી શક્યતાઓ દેખાય છે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, મેષ રાશિના જાતકોને ખર્ચા ઉપર કાબુ રાખવાનો છે. સાથે સાથે વ્યવસાયની અંદર કદાચ કોઈ પ્રવાસનું આયોજન થઈ શકે તેવા યોગ પણ બની રહ્યા છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા કામકાજ કરવાવાળા વર્ગ માટે શ્રેષ્ઠ સમય આ સમય દરમિયાન નિર્માણ થશે. સંતાનો તરફથી વધારે પડતી અપેક્ષાઓ નુકસાન ન કરાવે એ બાબતે થોડું ધ્યાન રાખવું પડશે. પણ કરવાનું છે શું આ વર્ષ દરમિયાન? તો કે દર મંગળવારના દિવસે સંકટનાશન ગણેશ સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો ભગવાન ગણપતિની કૃપાથી દરેક પ્રકારના વિઘ્નો દૂર થાય. મંગળવારે આ પ્રમાણે સંકટનાશન ગણેશ સ્તોત્રના 11, 21 અથવા 31 અથવા 108 પાઠ કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. વિચાર્યા વગરનું રોકાણ આ વર્ષ દરમિયાન નુકસાન કરાવશે, આ બાબતે થોડુંક ધ્યાનમાં રાખવું પડશે. ઓમ હમ હનુમંતય નમઃ, રુદ્રાત્મકાય હુમ ફટ અથવા ઓમ હનુમંતય નમઃ અથવા તો હનુમાન ચાલીસાનો પાઠ જો કરવામાં આવશે તો આગામી વર્ષ તમારા માટે દર મંગળવારે કરેલા હનુમાનજીની આરાધના સારી સફળતા પ્રદાન કરશે. મંગળવારે ગોળ અને ભાખરીમાંથી બનાવેલો અથવા તો ગોળના ચૂરમામાંથી બનાવેલો લાડુ જો ભગવાનને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે, ત્યારબાદ પોતે ગ્રહણ કરવામાં આવે અને વેચવામાં આવે તો મેષ રાશિવાળા જાતકો માટે આગામી વર્ષ ખૂબ જ આનંદમય રહેશે. જય ગણેશ. બિલકુલ. મોનાબેન, હવે આપની પાસેથી એ સમજવું છે કે મેષથી લઈ અને કર્ક રાશિ સુધીના બાળકોની વાત કરીએ, એમના સ્વભાવ અને કયા ઉપાયો કરવા જોઈએ બાળકોને? સૌથી પહેલા મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના બાળકો મંગળની એમાં પ્રવૃત્તિ વાળા હોય છે, એટલે ખૂબ જ જનૂની હોય છે. આગેવાની એમનામાં કરતી હોય છે, પણ ધીરજ ઓછી હોય છે. સાથે જ્ઞાની પણ એટલા જ હોય છે. એમની એનર્જીને આપણે સહી જગ્યાએ ડાયવર્ટ કરીએ તો એ બાળક આગળ જીવનમાં ઘણું સારું એનું વ્યક્તિત્વ નિખરી આવે એવું હોય છે. તેથી આ બાળકોને મોસ્ટલી મંગળવારે હનુમાનજીના મંદિરે જઈ અને જે જમણા પગના સિંદૂરનું તિલક કરાવે તો એ બાળક શાંત થશે અને એની એનર્જી સહી જગ્યાએ ડાયવર્ટ થશે. સાથે સાથે આવા બાળકોને અગર આપણે સેનામાં છે કે પોલીસમાં છે એવી જગ્યાએ એને જો ડાયવર્ટ કરીએ, સ્પોર્ટ્સમાં પણ આવા બાળકો ઘણું સારું કરતા હોય છે, તો એમને એ કારકિર્દીમાં આગળ જઈ શકાય. વૃષભની વાત કરીએ તો વૃષભ વાળા શાંત હોય છે, સ્વભાવે સ્થિર હોય છે, પણ જિદ્દી પણ હોય છે આવા બાળકો. એવા બાળકોને હંમેશા આપણે એકાઉન્ટ છે, મેનેજમેન્ટ છે, યા તો પછી સારી એ લોકોને બ્યુટિશિયન્સ વગેરેમાં પણ એ લોકોને આગળ લઈ જઈ શકાય. એ પછી વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો છે વ્યવહાર કુશળ હોય છે, બુદ્ધિમત્તા એમની સારી હોય છે અને એ ફાઇનાન્સમાં ઘણા સારા હોય છે આ બાળકો. તો મોસ્ટલી એમને આપણે એ વ્યક્તિત્વ જે બી મિથુન વાળા બાળકો છે એમને આ લાઈનમાં લઈ જઈએ, અગર જે મેનેજમેન્ટ છે કે બિઝનેસ છે તો એ ઘણું સારું કરશે. મિથુન વાળા જાતકોને ખાલી એક વ્યક્તિ હોય છે કે તે માનસિક રીતે થોડા વિચારશીલ વગેરે રહે છે, તેમને માતાજીની સેવા કરવી જોઈએ. માતાજી પાસેથી એક સિક્કો પોતાની પાસે રાખી અને રાખવો જોઈએ. ગણેશજીના દર્શન કરવા જોઈએ અને ગણેશજીને દુર્વા ચડાવવી જોઈએ. ગણેશજીના 108 નામનો પાઠ કરે તો પણ આ બાળકો જીવનમાં ઘણી આગળ વધી શકે છે. ઓકે, એટલે આ મિથુન રાશિ માટે એ તમામ વાતો થઈ. હવે આગળ વધીશું. રિકિનભાઈ, આપની પાસેથી એ સમજવું છે કે વાઘ બારસ એટલે વાણીની ઉપાસનાનો એક દિવસ કહી શકાય. માતા સરસ્વતીને પૂજવાનો આ દિવસ, તો જીવનમાં સરસ્વતીનું કેટલું મહત્વ આપણા શાસ્ત્રોએ બતાવ્યું છે, આપ એ જણાવશો. જરૂરથી. સરસ્વતી માતાનું મહત્વ આપણે ત્યાં કેટલું બધું છે એ આ તહેવારો ઉપરથી જ આપણને ખ્યાલ આવે. કારણ કે આ તહેવારોની અંદર આવનારા નવા વર્ષની અંદર 3 શક્તિઓ આપણને પ્રાપ્ત થાય. જીવન જીવવા માટે, આપણો વ્યવસાય ચલાવવા માટે 3 શક્તિની ખાસ જરૂર હોય છે. એક શારીરિક શક્તિ, એક દ્રવ્ય શક્તિ એટલે કે લક્ષ્મીજીની, અને એક બુદ્ધિ શક્તિની જરૂર હોય છે. હવે બુદ્ધિ શક્તિની મહત્વતા આપણે ત્યાં શાસ્ત્રમાં કેટલી બતાવી છે એ આ વાઘ બારસ ઉપરથી તમે નક્કી કરી શકો છો. કારણ કે પ્રથમ તહેવાર એ આપણા શાસ્ત્રની અંદર આપણા ઋષિમુનિઓએ, આપણા વડવાઓએ પહેલો તહેવાર માં સરસ્વતીનો બતાવ્યો છે. કારણ કે જીવનની અંદર સૌથી અગત્યની વસ્તુ જો હોય તો એ સરસ્વતી. શા વિદ્યા વિમુક્તએ, માણસના જીવનની અંદર જો સારી વિદ્યા પ્રાપ્ત થાય તો એ માણસના જીવનની અંદર મુક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે વિદ્યાની મહત્વતા આપણે ત્યાં શાસ્ત્રમાં ખૂબ પ્રથમ બતાવવામાં આવી છે. એટલા માટે આજનો દિવસ જે બતાવવામાં આવ્યો છે એ બારસનો, એ વાઘ બારસ એટલે કે માં સરસ્વતીની આરાધના માટેનો ખૂબ જ સરસ બતાવવામાં આવ્યો છે. જેની અંદર તમે તમારા વ્યવસાયની અંદર, તમારા જીવનની અંદર, બાળકો પોતાના અભ્યાસની અંદર માં સરસ્વતીની આરાધના કરી અને આગળ વધી શકે છે. જે સંગીતજ્ઞો જે છે
એ પણ માં સરસ્વતીની કૃપાથી સંગીતની અંદર પણ ખૂબ જ સારી એવી એ પોતે પ્રગતિ કરી શકે છે. એટલા માટે માં સરસ્વતીનું મહત્વતા આપણા શાસ્ત્રની અંદર પ્રથમ આપવામાં આવ્યું છે. પછી મહાલક્ષ્મી ધનતેરસ અને પછી માં કાલી એની આરાધના આપણા શાસ્ત્રની અંદર બતાવવામાં આવેલી છે. ઓકે મહેન્દ્રભાઈ, વૃષભ રાશિના જાતકો માટેનું આ વિક્રમ સંવત કેવું રહેવાનું છે? સામાન્ય રિકિનભાઈએ વાત કરી કે યા સા વિદ્યા યા વિમુક્ત વિદ્યા મુક્તિ આપે છે. તો મુક્તિ આપવા વાળી માં વાકવાદીની એટલે સરસ્વતી. તો રીમ વદ વાકવાદીની બુધ જનની સ્વાહા, એ બુધની જનની છે, બુદ્ધિની દાતા છે. તો એટલા માટે જ આજે આ વાઘબારસ ને વાકબારસ છે એને આપણે વાઘબારસ કરી નાખ્યું. હકીકતમાં વાઘને આની સાથે કોઈ સંબંધ નથી, પણ માં વાઘેશ્વરી હોવાના કારણે અહીંયા વાઘબારસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. હકીકતમાં ત્યાં તો એ મયુરભાઈ ઘણા બધા અલગ અપભ્રંશ થયેલા શબ્દો છે. હવે આને પૂળા બારસ પણ કહેવામાં આવે છે. આજથી એમ કે ગામની અંદર જે ઘરની અંદર જે સફાઈ કરવાની હોય, નવા રંગરોગાનો કરવાના હોય, તો આજના દિવસથી એ શરૂઆત કરે છે. અને એટલા માટે આને પૂળા બારસ પણ કહેવામાં આવે છે. ઘણી બધી મહત્તા, ખાસ કરી બુદ્ધિની દેવી માં સરસ્વતી છે, તો એ બુદ્ધિની દેવી સરસ્વતીની ઉપાસના એટલે વાકબારસ. વાત કરીએ વૃષભ રાશિની. આગામી વર્ષ જેના અક્ષર બહુ છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે કેવા રહેશે? તો સ્વાસ્થ્યની બાબતમાં જો કદાચ તમારે સારી કાળજી રાખવી હોય તો ખાવા પીવામાં ધ્યાન રાખવું પડશે. જેટલું ખાવા પીવામાં ધ્યાન રાખશો એટલી સ્વાસ્થ્યની બાબતમાં સુખાકારી તમને સારી પ્રાપ્ત થશે. આવકની વાત કરીએ તો આવકમાં વૃદ્ધિ અને રોકાણના સારા યોગ આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે. નોકરિયાત વર્ગને સામાન્ય પરિસ્થિતિમાંથી નીકળવું પડશે. જ્યાં સમસ્યાઓ હોય તો સમસ્યાઓના સમાધાન માટે પોતાની બુદ્ધિ સાથે, પોતાના વ્યવહાર સાથે થોડું સમાધાન કરવું પડશે અને એના દ્વારા એ સમસ્યાઓમાંથી નિવારણ નીવડશે. પ્રેમ સંબંધોની અંદર આ વર્ષ દરમિયાન ખાસ કરી યુવા વર્ગને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવા યોગ બની રહ્યા છે. મતલબ મનપસંદ પાત્ર સાથે જે કંઈ આપણા સંબંધો હોય એમાં ક્યાંક કદાચ કોઈ લૂણો લાગે અને એવું ન થાય એના માટે ધ્યાન રાખવું પડશે. સાથે સાથે પારિવારિક જીવનની અંદર પણ થોડી સમસ્યાઓ કદાચ મને લાગે છે શનિ મહારાજની અવકૃપાના કારણે મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. માર્કેટિંગ ક્ષેત્ર સાથે જે લોકો સંકળાયેલા છે, જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે સંકળાયેલા છે, ટ્રાવેલિંગ સાથે સંકળાયેલા છે, આવા વ્યક્તિઓ માટે આગામી વર્ષ એમ કહેવાય છે કે સારો રોકાણ લાભ કરાવડાવે, પ્રગતિના સારા યોગ બને. બીજું, રોકાણ કરવાની ઈચ્છા થાય તો આ વર્ષ દરમિયાન લાંબા સમયના રોકાણ કરજો. ટૂંકા સમયના કરતા લાંબા સમયના રોકાણો આ વર્ષ દરમિયાન તમને ખૂબ જ સારી સફળતા પ્રદાન કરશે. વર્ષના આરંભની અંદર કદાચ થોડો ખર્ચો વધી શકે, ચાહે પારિવારિક જવાબદારી હોય, ચાહે માંગલિક પ્રસંગો ઘરની અંદર આવે, અથવા તો કોઈ પણ ધંધાકીય ક્ષેત્રમાં રોકાણ હોય તો આ વર્ષ દરમિયાન આ બાબતે કદાચ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સરકારી કામકાજની અંદર બને ત્યાં સુધી એવી જગ્યાએ ન પડવું કે જ્યાં ટેન્શનનો અનુભવ થતા હોય, કારણ કે સરકારી કામકાજની અંદર થોડીક સાવધાની રાખીને કામકાજ કરવું આ વર્ષ દરમિયાન તમારા માટે જરૂરી બનશે. સ્થાવર મિલકત ખરીદવાના યોગ આ વર્ષ દરમિયાન સારા બને છે. મકાન, જમીન, મિલકત અથવા તો કોઈ પણ આવા પ્રકારના રોકાણો આ વર્ષ દરમિયાન જો ભગવાને પૈસો આપ્યો હોય ને બચાવવાનો હોય તો આવી જગ્યાએ તમે રોકાણ કરજો, તમને ખૂબ જ સારો લાભ થશે. સંતાનોની અંદર એક સારી પ્રગતિ દેખાય છે. ચાહે સંતાનોની વિદ્યાભ્યાસ હોય, પરદેશ મોકલવાના હોય, ભણાવવાના હોય અથવા તો એને પરણાવવાના હોય તો સંતાનોની બાબતમાં સારી સુખાકારી દેખાય છે. શુક્રવારનો દિવસ આવે ત્યારે શ્રી સૂક્તનો પાઠ કરી અને શ્રીયંત્રો પર જો આ વર્ષ દરમિયાન દર શુક્રવારે દૂધથી અભિષેક કરી અને શ્રી સૂક્તની 16 ઋચાઓનો પાઠ કરવામાં આવે તો મહાલક્ષ્મીજી પ્રસન્ન બનશે, જેના કારણે તમારા કાર્ય સંપન્ન થાય. નાણાકીય વ્યવહાર જ્યારે કરવાનો હોય ત્યારે થોડીક સાવધાની રાખી અને કામકાજ કરવું પડશે. બહુ સરસ મંત્ર છે, ઓમ રીમ શ્રીમ માંગલ્ય લક્ષ્મીએ નમઃ. તો વૃષભ રાશિવાળા જાતકોને આ વર્ષ દરમિયાન દર શુક્રવારના દિવસે બને એટલા મંત્રની જાપની આ માળા કરવામાં આવે તો ખૂબ જ એને સારી સફળતા પ્રદાન થશે. જય ગણેશ. બિલકુલ. મુનાબેન, હવે આપની પાસેથી જાણવું છે કે હાલમાં માતા પિતાની ફરિયાદ રહેતી હોય છે કે સંતાનો અભ્યાસમાં ધ્યાન નથી આપતા, તો અહીંયા સરસ્વતી પૂજન કેટલું જરૂરી છે? સિંહથી વૃશ્ચિક રાશિના જે બાળકો છે એમના સ્વભાવ કયા અને તેમને કયા કયા ઉપાયો કરવા જોઈએ? બિલકુલ. માતા પિતાની આજકાલ જનરલી એવી છે કે બાળક ફોકસ નથી કરતું, ભણવામાં ધ્યાન નથી આપતું. પરંતુ એક વસ્તુ હું ખાસ કહીશ કે બાળકને સમજો અને બાળકને ફોકસ શું કહેવાય કે ધ્યાન શું કહેવાય પહેલા એ સમજાવવું જોઈએ. બરાબર. સાથે સાથે ઘરનું વાતાવરણ અને ઘરના સભ્યોનું વર્તન પણ એટલું જ મહત્વ છે બાળકોના વિકાસ માટે અને અભ્યાસ માટે. સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિને છે એ સ્વભાવ ગુસ્સાવાળો હોય છે. જનરલી બાળકો એવા ગુસ્સાવાળા મહેનતુ હોય છે પણ આગેવાની બી એટલી કરવા
કરવાની એમને ધગસ હોય છે, જીવનમાં આગળ વધવાની એમને ઉત્સાહ વધારે હોય છે. આવા બાળકોને આપણે રાજકારણમાં લઈ લો કે મેનેજમેન્ટમાં લઈ લો તો એ ઘણું સારું પ્રદર્શન કરી શકે છે. એમને મોસ્ટલી ધ્યાન રાખવાની વસ્તુ હોય છે કે પિતાનું સન્માન કરવું જોઈએ, ગરીબોને ભોજન કરાવવું જોઈએ, ગરીબોને મદદ કરવી જોઈએ, સાથે સાથે દાન પુણ્ય કરી અને ઓમ ધ્રુણી સૂર્યાય નમઃના જાપ કન્ટિન્યુઅસ કરવાનું બાળકને શીખવાડવું જોઈએ. બિલકુલ રિકનભાઈ, હવે આપની પાસેથી એ સમજવું છે કે સરસ્વતી પૂજાનું જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી પૂજન વાઘબારસ સુધી સીમિત રહી ગયું છે, અથવા તો વસંત પંચમીના દિવસે માં સરસ્વતીને યાદ કરતા હોઈએ છીએ, ત્યારે એકવારની એવી કઈ પૂજા ઓળખાય છે આખા વર્ષ માટે એની કૃપા જાતક પર વરસાવતી રહે? જરૂરથી. આ વાઘ બારસને આપણે ગૌવત્સ દ્વાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે જો ગાયના વાછરડાની પૂજા કરવામાં આવે તો સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત થાય છે. જેને સંતાન નથી એને સંતાનની પ્રાપ્તિ માટે સાયંકાલે ગૌરજ સમયે ગાયના વાછરડાની પૂજા કરવામાં આવે ગાય માતા સાથે તો એને સંતાનની પ્રાપ્તિ થતી હોય છે. એની પણ મહત્વતા ખૂબ છે. જે માતાઓને સંતાનમાં તકલીફ પડતી હોય એ આ ગૌવત્સ દ્વાદશીના દિવસે ગાય માતાનું પૂજન અર્ચન કરી, વ્રત પૂજન અર્ચન કરી અને એમની આરાધના કરે છે. સાથે સાથે ભગવાન કૃષ્ણ પરમાત્માની પણ આરાધના કરે છે, કારણ કે ગાય માતા જે છે એ કૃષ્ણ ભગવાનને ખૂબ પ્રિય છે. તો ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે, સુખી દાંપત્ય જીવન માટે પણ આ ગૌવત્સ દ્વાદશીની પૂજન અર્ચન કરવામાં આવે તો એની મહત્વતા ખૂબ રહે છે. બિલકુલ, આ પવિત્ર તહેવાર છે. કયા રાશિના જાતકોએ કયા ઉપાય કરવા જોઈએ હજુ આગળ વાત કરીશું, ચર્ચા આગળ વધારીશું. વાઘ બારસમાં કઈ રીતે પૂજા કરવી જોઈએ, માતા સરસ્વતીની પ્રસન્નતા આપના પર વરસે, સીધા ચર્ચા આગળ વધારીશું. મોનાબેન, હવે આપની પાસે બાકીની જે રાશિઓ છે બાળકોના સ્વભાવ પ્રમાણે એમને કયા ઉપાયો કરવા જોઈએ આપ જણાવશો. કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિવાળાએ શ્રી વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરવી જોઈએ, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરવા જોઈએ અને વિષ્ણુ લક્ષ્મીના મંદિરે દર્શન કરવા જોઈએ. તુલા રાશિની વાત કરીએ આગળ તો તુલા રાશિવાળા એ લો અને એમાં જઈ શકે છે, ફાઇનાન્સમાં જઈ શકે છે, સારે એવું એ લોકો લો અને એમાં કારકિર્દી આગળ વધારી શકે છે. તુલા રાશિવાળાએ મોસ્ટલી માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. શુક્રવારે માં લક્ષ્મીને ખીરનો પ્રસાદ ધરી અને પોતે પણ આરગવો જોઈએ. હવે આગળ વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની તો જળ તત્વની રાશિ છે. વૃશ્ચિક રાશિવાળા જાતકો એ વિચારશીલ હોય છે, ડીપ ગહન કરનારા બાળકો હોય છે અને રિસર્ચમાં એ ઘણું સારું કરી શકે છે. વૃશ્ચિક રાશિવાળા બાળકોએ મોસ્ટલી માછલીઓને લોટ નાખવો જોઈએ, માછલીઓને જળમાં લોટ ખવડાવવો જોઈએ, તેમજ શ્રી શિવની પૂજા કરવી જોઈએ અને માતા લક્ષ્મીની પણ એમને આરાધના કરવી જોઈએ. આગળ વાત કરીએ આપણે ધનુ રાશિની. ધનુ રાશિવાળા બાળકો એકદમ શાંત, ઊંડા, ડીપ રિસર્ચ સાથે જ્ઞાની પણ એટલા હોય છે. એમને ટીચિંગ લાઈન છે એ લાઈન સારી રહે છે. એમને હળદરનું પીળા કલરની પોટલીમાં હળદર વીંટાળી અને એમના માથે મૂકી શકાય અને એમના બેગમાં પણ તમે સ્કૂલની બેગમાં પણ મૂકી શકો છો. સૂર્યને ખાસ જળ ચડાવવું જોઈએ ધનુ રાશિવાળાએ બાળકોએ. હવે વાત કરીએ મકર રાશિની તો મકર રાશિવાળા બાળકો પણ અગેન રિસર્ચમાં હોય છે, ફાઇનાન્સમાં ઘણા સારા હોય છે, ટ્રસ્ટેબલ હોય છે એ લોકો. તો ફાઇનાન્સ અને મેનેજમેન્ટ અને બિઝનેસ એ લોકો ઘણો સારો કરી શકે છે. આગળ વાત કરીએ કુંભ રાશિની તો કુંભ રાશિવાળા બાળકો પણ રિસર્ચમાં સારું એવું કરતા હોય છે. કુંભ રાશિવાળા બાળકો મેનેજમેન્ટ અને ફ્લેક્સિબલ હોય છે, બધી જગ્યાએ ઢળી જનારા હોય છે. આઈટીમાં એ ઘણું સારું કરી શકે છે, નવું ડેવલપમેન્ટ ઘણું સારું કરી છે, ઇનોવેશન્સમાં એ લોકો ઘણું સારું કરી શકે છે, પાર્ટનરશિપ બિઝનેસ પણ એમનો ઘણો સારો રીતે કરી શકે છે. વાત કરીએ હવે મીન રાશિની. મીન રાશિવાળા બાળકો શાંત હોય છે, સ્વભાવે ચંચળ હોય છે અને જ્ઞાની પણ એટલા હોય છે, સાથે આર્ટનો પણ એમને ઘણો શોખ હોય છે. એટલે મીન રાશિવાળા બાળકો છે એમને કેસરનું તિલક કરવું જોઈએ, સૂર્યને જળ ચડાવવું જોઈએ અને હંમેશા ચાંદી ધારણ કરવી જોઈએ જેથી એ જીવનમાં આગળ પ્રગતિ કરે. બિલકુલ, ખૂબ આભાર મહેન્દ્રભાઈ. હવે આપની પાસેથી સમજવું છે કે મિથુન રાશિના જાતકો છે એમના માટે આ નવું વર્ષ કેવું રહેવાનું છે. મિથુન રાશિવાળા જાતકોની જો વાત કરવામાં આવે ક, છ અને ઘ અક્ષરવાળા બુધ પ્રધાન મિથુન રાશિવાળા જાતકો માટે આગામી વર્ષ સ્વાસ્થ્યની બાબતમાં એક સારો સુધારો જોવા મળશે. આંખ વિષયક કદાચ થોડી તકલીફ રહે અથવા કોઈ ઓપરેશનની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. વર્ષ દરમિયાન ખર્ચનું પ્રમાણ કદાચ થોડું વધી શકે તેમ છે. વિદેશ યાત્રાના યોગ પણ આ વર્ષ દરમિયાન સારા દેખાઈ રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્તિ માટે કદાચ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે પરદેશ જવું હોય તો એના માટે ઉત્તમ તકો નિર્માણ થશે. ખાસ કરીને જૂનથી સપ્ટેમ્બર સુધીનો ગાળો, નવેમ્બર સુધીનો ગાળો નોકરીમાં પ્રગતિના એક સારા યોગ દેખાઈ રહ્યા છે.
રાજનીતિક વ્યક્તિ સાથે જોડાયેલા અથવા તો ભાગીદારી સાથે કામકાજ જોડાયેલા હોય એવા વ્યક્તિઓ માટે શુભત્વ દેખાઈ રહ્યું છે. સાથે સાથે શેર બજાર અથવા આવા કોઈ પણ પ્રકારના કામ કરતા હોય એ લોકો માટે સારો સમય આવશે. ધાર્મિક પારિવારિક કાર્યક્રમમાં કોઈ સારા લાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. દૈનિક વ્યવહારની અંદર કામકાજમાં લાભની વૃદ્ધિ આ વર્ષ દરમિયાન પ્રબળ બનશે. ખાસ કરી બુધવારના દિવસે ગણેશ સ્તોત્રનો પાઠ કરીએ, ધરો ભગવાન ગણપતિને અર્પણ કરીએ અને શરૂઆત કરીએ દિવસની. વધારે ગણેશ સ્તોત્રના પાઠ કરવાથી સારી સફળતા મળે. ખોટા રોકાણ નુકસાન ન કરાવે એના માટે કાળજી રાખવી પડે. ઓમ ક્લીમ સરસ્વતીએ નમઃ આ મંત્રનો જાપ આગામી વર્ષ દરમિયાન દર બુધવારે કરવો. પીપળે પાણી ચડાવો જેના કારણે સારી સફળતા મળે. દર બુધવારે બને તો મગનું દાન કરજો. મગનું દાન કરવાથી આગળ જતા ખૂબ જ સારી સમૃદ્ધિમાં વધારો થશે. જી બિલકુલ. આપ સૌનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, અમારા વીટીવી ન્યૂઝના દર્શક મિત્રો સુધી આ તમામ માહિતી પહોંચાડવા બદલ.